ખાસ કરીને જોવા જઈએ તો બિહાર રાજ્યના પટના શહેરમાં જે પાન માવા ગુટકા જાહેરમાં થૂકનારાઓ માટે શહેરના જે દુશ્મનો છે, જેને નગરપાલિકા દુશ્મનો ગણે છે, અને ખાસ કરીને એમના જાહેરમાં થૂકનારાઓના પોસ્ટર પણ લગાવવામાં આવશે. એ જ વિષયે ગુજરાતમાં પણ આવું થવું જોઈએ તે એના માટે આપણે અલગ અલગ લોકો સાથે વાત કરશું. જી, ખાસ કરીને બિહારનું જે પટના શહેર છે તેમાં આ કાયદો અત્યારે હાલ મહાનગરપાલિકાએ એવું કીધું છે, શહેરના દુશ્મન જે પાન માવા ગુટખા જે જાહેર રસ્તા પર થૂકે છે, એવું ગુજરાતમાં તમે શું કહેવા માંગો? આઈ સ્ટ્રોંગલી બિલીવ કે આ થવું જ જોઈએ, કારણ કે તમે પાન માવા ગુટકા ખાઓ છો. સ્પેસિફિકલી ઇફ આઈ ટોક અબાઉટ જુનાગઢ, તો એટલા સરસ બિલ્ડિંગ બન્યા હોય, 5 વર્ષ પછી તમે જુઓ ને તો એ બિલ્ડિંગની દશા એટલી ખરાબ હોય કે ઓફિસોમાં જવાની ઈચ્છા નથી થતી. હવે આ વસ્તુ સ્થિતિ એવી છે કે સિવિક સેન્સ નથી લોકોની અંદર. સો સ્કૂલ, કોલેજ, મેન્ટર્સ અને જે કોઈ બી ગવર્મેન્ટના જે અધિકારીઓ, પદાધિકારીઓ જે કંઈ પણ છે, સૌથી પહેલાં તો છે લોકોની અંદર એક સિવિક સેન્સ આવવી જોઈએ. વેધર ઇટ કેન બી ઓફ ટ્રાફિકની હોય કે વસ્તુઓ ગંદકી કરવાની. હું ખાલી એટલું જ કહીશ કે તમે પાન માવો ગુટકો જે ખાઓ છો એ તમારી જાતને તો તમે નુકસાન કરો જ છો. ઈશ્વરે આપેલું એટલું સુંદર મજાનો ચહેરો, અને કેન્સર થાય અને કોઈને જોવાય ન ગમે એવો તમે તમારી જાતે તમારો ચહેરો આવો કરો છો. તમે તમારો ચહેરો તો ગંદો કરો જ છો, પણ જાહેર સ્થાનો અને બિલ્ડિંગો અને રસ્તાઓ ઉપર પણ તમે આટલી ગંદકી કરો છો. તો કમસે કમ તમે તમારી જાતનું નથી વિચારતા, લોકોનો તો વિચાર કરો. એટલી સરસ જગ્યાઓ હોય છે પણ એ એટલી ગંદી કરી દેવામાં આવે છે. તો ડેફિનેટલી આઈ બિલીવ સ્ટ્રોંગલી કે પટનાએ જે કંઈ પણ નિર્ણય લીધો છે એવો નિર્ણય ગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડ મારું સુંદર મજાનું સરસ છે, પણ એને આ પાન માવા ગુટકાનું એટલું ગંદુ ગ્રહણ લાગેલું છે ને, આ ગ્રહણમાંથી મુક્તિ મેળવવી એ ખૂબ જ જરૂરી છે. અને એટલા ઘણા મોટા મોટા લોકોને પણ મેં જોયા છે, દુબઈ જ ગયા હોય, અધર કન્ટ્રીઝમાં ગયા હોય, પછી આવીને શેખી મારે, અરે ત્યાં તો એક આમ કાગળિયું પણ નાખો તો આમ થઈ જાય. તો ભાઈ, આ આપણું પોતાનો દેશ છે, આપણું પોતાનું શહેર છે, આપણું પોતાનું ગામ છે, એને શું કામ ગંદુ કરે છે? કારણ કે ત્યાં તમને કાયદાની બીક છે, અહીંયા તમને કાયદાની એટલી બીક નથી. તમે તમારી જાતને સુધારો, કાયદા તમને ઠોકી બેસાડે અને પછી તમે એમ કહો ના ના આ ફેંકાય જ નહીં. પ્લાસ્ટિક માટેની વાત છે તો હું એમ કહીશ કે કોર્પોરેશન એટલી બધી સગવડો આપે છે, ભીનો સૂકો કચરો કઈને થાકો, પણ કોઈની અંદર એ સિવિક સેન્સ નથી આવતી કે કચરો અલગ કરવો. તમને ડસ્ટબિન આપ્યા છે, તમને આ બધી વસ્તુઓ આપ્યા છે, પણ ચેન્જ કેન કમ ફ્રોમ યોર ઓન, વી કેન નોટ ચેન્જ અધર્સ. તો તમારા મૂળમાંથી તમારે બદલાવાની જરૂર છે. અને પાન માવા ગુટકા તો સિરિયસલી ઇવન બજેટ ટાઈમે પણ હું એમ કહીશ કે એની ઉપર 100% વધારી દો ટેક્સ. અને એક પેરેન્ટ્સને ખાસ મારી નમ્ર હાથ જોડીને વિનંતી છે કે તમે તો તમારું ભવિષ્ય પાન માવા ગુટકા ખાઈને બગાડો છો, પણ તમારા બાળકને એ પાનની દુકાને તમારો માવો લેવા ન મોકલો પ્લીઝ, કારણ કે તમે આવનારી દેશની જનરેશનને ખોખલી કરી રહ્યા છો. જી, ખાસ કરીને જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ જુનાગઢની, ખાસ મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ જુનાગઢને આપી, તેમાં આપણે ક્યાંક ને ક્યાંક જઈએ તો નીચે પગથિયે ક્યાંય પણ રૂમમાં પાનની પિચકારીઓ જોવા મળતી હોય છે. શું કહેશો? હા, હમણાંની જ વાત છે કે જે હું સિવિલ હોસ્પિટલે ગઈ હતી એક મુલાકાત માટે, મારા પેશન્ટને જોવા માટે. તો ત્યાં મેં ઘણું ઓબ્ઝર્વેશન કર્યું કે સાચી વાત છે તમારી કે સિવિલ હોસ્પિટલે તમે જતા હો તો જે દાદરો હોય છે ત્યાં, કોઈ પણ ખૂણો હોય છે ત્યાં બેફામ લોકો પિચકારી મારતા હોય છે, માવો થૂકતા હોય છે. તો એક ડિસિપ્લિન હોવી જરૂરી છે જીવનની અંદર. કોઈ પણ એક પ્રોફેશનલ માણસ છે ને, એની અંદર હરેક માણસ પ્રોફેશનલ જ હોવો જોઈએ, કે જે ડિસિપ્લિન એની અંદર હોવી જ જોઈએ કે પાન માવા બીડી કોઈ પણ વસ્તુ એ ડસ્ટબિનમાં કરો, અથવા તો આપણને ડસ્ટબિન આપ્યા જ છે ને, કોઈ પણ પિચકારી મારવી હોય, પાન કોઈ પણ થૂકવું હોય કે કાંઈ પણ હોય, તો એના માટે આપણને ડસ્ટબિન પ્રોવાઈડ કર્યા છે નગરપાલિકાએ. તો એમાં મારી સર્વ કાઠિયાવાડી જનતાને ટૂંકમાં વિનંતી છે કે આપણે ડસ્ટબિનની અંદર જ કચરો નાખવો જરૂરી છે. બીજું કે મારો એક વિષય એ છે કે આજે ઘણી બધી હું પશુ માટે વાત કરવા માંગુ છું કે જીવદયામાં, કે આજે જીવદયાના ઘણા જીવો એવા છે કે જે રસ્તા ઉપર રઝળતા હોય છે. તો મહાનગરપાલિકાને પણ એવી આપણી અહીંની નમ્ર વિનંતી છે કે કાંઈ પણ કોઈ પશુ હોય છે
તો એને તાત્કાલિક સારવાર મળે એના માટે પણ આપણે પ્રબંધ કરવો જોઈએ. છે એક એમાં છે બધું, પણ તાત્કાલિક આવતા નથી. તો મારી એક ઈ નમ્ર વિનંતી છે નગરપાલિકાને કે પશુ માટે તાત્કાલિક આવવું અને એને સારવાર મળે એ માટે. નમસ્તે. ખાસ કરીને જોવા જઈએ તો નગરપાલિકા છે, રોડ રસ્તા છે, રોડ ઘણી વખત આપણે રોડ ઉપર ચાલતા હોઈએ છીએ તો પણ કોઈ પિચકારી મારીને નીકળી જતું હોય છે. શું કે છે? સૌ પ્રથમ તો જે લોકો વ્યસન કરે છે ને એ વ્યસન છે એ વ્યક્તિ પોતે જ પોતાનો દુશ્મન છે. વ્યસન તો દુશ્મન છે એનું ખરેખર, પણ પોતે તો એમાં ખતમ થાય જ છે, પણ બીજાને પણ પોતે ખતમ કરે છે. એનો પરિવારને કેટલી તકલીફ પડે છે. એક તો આટલી મોંઘવારી હોય અને એમાં લોકો વ્યસન કરે છે, અને વ્યસન કરી અને રોડ ઉપર જે પિચકારી મારે તો ખરેખર છે ને એને તો દંડ જ કરવો જોઈએ. કે ચારિકોર પોસ્ટર અને સરકારે બધી જગ્યાએ મોસ્ટ ઓફ તો સીસીટીવી કેમેરા છે, તો જેવી પાનની પિચકારી મારે એવું એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય અને સીધો એને દંડ થવો જોઈએ, જેથી કંઈ થોડો ઘણો લોકોમાં ફેરફાર પડે. ખાસ કરીને જોવા જઈએ તો પરિવાર છે, પરિવારના મોભી તરીકે કોઈ પણ વ્યસન કરતું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો એ પોતે વ્યસન નથી કરતો, એના પરિવારને નરકમાં ધકેલે છે એવું લાગે છે. હા, એ બરાબર છે. કેમ કે પરિવારમાં કમાવા વાળો એક વ્યક્તિ હોય અને ખાવા વાળા પાછળ 5 વ્યક્તિ હોય. જે વ્યક્તિ કમાતો હોય એના જેને વ્યસન હોય ને એનું આખું ઘર ધોવાઈ જાય છે એના માટે. કેમ કે કેન્સર જેવી બીમારીઓ થાય છે. એટલે આ એક હું તો એવું જ કહું, મારા એરિયો એવો છે ને કે ત્યાં અમે એવું કરેલું છે કે જે લોકો પિચકારી મારે ને ત્યાં અમે ભગવાનના પોસ્ટર મૂકેલા છે. શું કામે? કે ભગવાન ઉપર તો કોઈ થૂકવાનું જ નથી, બરાબર? અને એ તો અમારા એરિયાની વાત છે, પણ અત્યારે તો એવી વાત છે કે જુનાગઢમાં ગમે ત્યાં તમે જાઓ ને એટલી ખરાબ હાલત છે કે એની કોઈ વાત મૂકી દો તમે. અને જે વાત કરી કે કેમેરા, હા એ 100% થવું જ જોઈએ ગમે એ હાલતમાં. એવું નથી કે અત્યારે જેન્ટ્સ પણ એટલી હદ વિટાવી જાય છે કે બધું વ્યસનની વાત ન થતી, બધું અમે જોયેલું જ છે, પણ એ સારું ન લાગે. જેન્ટ્સ થઈને આટલું હદે ખરાબ કરો બધી વસ્તુ, એ ન સારી લાગે. જ્યાં ને ત્યાં તમે બધું જોવો, અમે જોઈએ જ છીએ રસ્તા ઉપર નીકળતા હોઈએ લેડીઝ, પણ જેન્ટ્સને કોઈ પ્રકારની શરમ આવતી જ નથી. બધી જગ્યાએ જોયેલું જ છે મેં. એટલે ખાસ તો એક આ ગુટખા માટેનું, તમાકુ માટેનું, અને પછી તો જે સમજી જ જાતા હશે કે આ બેન શું કહેવા માંગે છે, બરાબર? એટલે એ ખાસ સુધારવાની જરૂર છે જુનાગઢમાં, ખાસ તો આ કાઠિયાવાડમાં વધારેમાં વધારે ખાસ. એટલે બધાને નમ્ર અપીલ છે કે તમે તમારા પરિવારનું ધ્યાન રાખો, કારણ કે એકની પાછળ આખો પરિવાર હેરાન થાય છે અને પરિવારમાં આવક હોતી નથી. ગમે એમ કરીને જે આપણો ઘરનો વ્યક્તિ બીમાર પડે છે એના માટે ગમે એમ કરીને ઉછીના દેણા કરીને એને સારવાર માટે લઈ જવા પડે એમ છે હોસ્પિટલે. આ બધી પરિસ્થિતિ બહુ ખરાબ, પણ શેના માટે? કે આ વ્યસન માટે. વ્યસન છોડો તો જ તમારું જીવન સુધરશે. એટલે ખાસ બધાને અપીલ છે કે વ્યસન મુક્ત રહો. અને તમારા દીકરાઓ દીકરીઓને અત્યારે એવું નથી કે જેન્ટ્સ પણ લેડીઝ પણ ખાય છે. લેડીઝને એટલી ખ્યાલ નથી આવતો કે મારી પાછળ મારો પરિવાર છે. આ લેડીઝને તો ખાસ સમજવાની જરૂર છે. પુરુષોની પાછળ તો આપણે હોઈએ જ લેડીઝ, પણ લેડીઝને સમજવાનું છે કે આપણા થકી જ આપણું ઘર હાલે છે. જો આપણે બીમાર પડશું તો આપણા ઘરની આખી પરિસ્થિતિ વિખાઈ જશે. એટલે બહુ ધ્યાન રાખો બધા કે વ્યસન મુક્ત થાવ અને બધાને કરો અને સમજાવો કે વ્યસન સારું નથી. ખાસ કરીને જોવા જઈએ તો જે નિર્ણય બિહારની સરકારે, પટનાની નગરપાલિકાએ જે નિર્ણય લીધેલો છે તે ખાસ કરીને જોવા જઈએ તો લોકો માટે અને લોકોના ઘર માટે ખૂબ જ સારી બાબત છે. અને આ નિર્ણયનો ગુજરાત સરકારમાં પણ અને ખાસ કરીને જૂનાગઢમાં આ નિર્ણયનો અનુમાન લગાડે તેવી આપણે નગરપાલિકાને પણ અરજી અને લોકોએ પણ અત્યારે એવું કહેલું છે કે અહીંયા પણ ખાસ જરૂર છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.